રીસેટ બેનિફિટ, એને રીસેટ કહેવાય, રિફિલ કહેવાય કે રિસ્ટોરેશન કહેવાય. આ બહુ એક ઇન્ટરેસ્ટિંગ ફીચર છે પ્રીતિબેન. અગેન સૌથી ઇમ્પોર્ટન્ટ દર્શકોને એ સમજવા જરૂરી છે, આ ફીચર છે તો આ ફીચર કમ્સ એઝ ઇનબિલ્ટ, તો પણ ઇન્સ્યોરન્સ કંપની કેન ડિસકન્ટિન્યુ અગર એમને લોસ મેકિંગ થઈ જાય છે તો તમારે તમારું બેઝ સમ ઇન્શ્યોર્ડ તો બી તમારે એકદમ પરફેક્ટ રાખવું, આઈ મીન સફિશિયન્ટ રાખવું જોઈએ. પણ આ ફીચર હું ડેફિનેટલી એક્સપ્લેન કરીશ. રીસેટ, રિસ્ટોર, રિફિલ દે ઓલ આર સેમ. એનો મતલબ એ છે કે તમે 10 લાખની સમ ઇન્શ્યોર્ડ લીધી અને એટ ધ ટાઈમ ઓફ હોસ્પિટલાઇઝેશન 10 લાખ પ્લસ 5 લાખ તમારું બોનસ છે, તો ટેકનિકલી તમારી પાસે 15 લાખનું કવર છે. રીસેટ બેનિફિટ છે તો તમારે એમાં રીસેટમાં પણ ક્રાઇટેરિયાસ છે. વન્સ ઇન અ પોલિસી યર એટલે અપ ટુ સમ ઇન્શ્યોર્ડ વાળું 10 લાખનું 10 લાખ એટલે તમને 20 લાખ કવર થઈ જાય. સમટાઈમ્સ યુ પે એડિશનલ પ્રીમિયમ ટુ ગેટ ઇટ ડન ટુ અનલિમિટેડ. તો એ અનલિમિટેડ રિસ્ટોર ઇઝ ઓલ્સો બ્યુટિફુલ ફીચર. સેમ પર્સન સેમ એલિમેન્ટ. આપણે એકવાર હોસ્પિટલાઇઝેશન થયું, સપોઝ કેન્સર એઝ અ ટ્રીટમેન્ટ લઈએ તો એક જ વારમાં એ ટ્રીટમેન્ટ પતી નથી જતી. આપણે મલ્ટિપલ ટાઈમ્સ હોસ્પિટલાઇઝ થઈએ છીએ ફોર ટ્રીટમેન્ટ, રાઈટ? આપણે કેમોથેરાપી લઈ રહ્યા છે તો એ પણ એઝ અ મલ્ટિપલ હોસ્પિટલાઇઝેશનમાં એ કન્ટિન્યુઅસ અંડર વન ક્લેમ કવર થાય છે. તો અગર તમે રિસ્ટોરેશન રાખ્યું છે અનલિમિટેડ, સેમ પર્સન સેમ પોલિસી સેમ એલિમેન્ટ અગર એ કવર કરે છે તો ઇટ્સ અ ગુડ ફીચર ટુ હેવ. worth paying it. Sometimes you never know which ailment is knocking your door. Yes. Right? So each है reset benefit. Donor expenses. પ્રીતિબેન, અગર આપણે 10 years પહેલાં વાત કરત ને તો લાગત કે this is not even required. Donor expenses. આજે અગર મારી પોલિસી છે, હું હોસ્પિટલાઇઝ થાઉં છું ફોર અ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, તો મારો એક્સપેન્સ તો હેલ્થ ઇન્સ્યોરન્સ આપી દેશે, પણ મને જે ડોનેશન આપવાનું છે, જે પણ પર્સન મને એનું ઓર્ગન ડોનેટ કરવાનું છે એનો કોસ્ટ પણ હેલ્થ ઇન્સ્યોરન્સ કવર કરે છે. એને કહેવાય છે ડોનર એક્સપેન્સીસ. તો પહેલાં કોઈ પ્રોડક્ટ્સ કવર કરતા, હવે મોસ્ટ ઓફ ધ પ્રોડક્ટ્સ કવર કરે છે. પહેલાં દેર વોઝ કેપિંગ ઓન ડોનર એક્સપેન્સીસ કે 2 lakhs જ આપશું, 5 lakhs આપશું, ઇરરિલેવન્ટ ઓફ યોર સમ ઇન્શ્યોર્ડ. પણ હવે દેટ ઇઝ ઓલ્સો ચેન્જ. અપ ટુ સમ ઇન્શ્યોર્ડ કવર થાય છે. તો અગર તમારી પોલિસી 10 લાખની છે તો 10 લાખ સુધીના એક્સપેન્સ તમને ડોનર એક્સપેન્સ પણ મળે છે. અને લાસ્ટ એન્ડ ધ લીસ્ટ આઈ વિલ સે હેલ્થ ચેકઅપ એક્સપેન્સીસ. સો આને વેલનેસ બેનિફિટની અંડર આવે છે. આમાં 2 પાર્ટ હોય છે. એક છે કે વન્સ યુ રિન્યુ યોર પોલિસી ફોર ધ ફર્સ્ટ ટાઈમ, એક આખું વર્ષ તમે પ્રીમિયમ ભર્યું અને તમે કન્ટિન્યુ કરી પોલિસી, તો એમાં તમારો જે એક્સપેન્સ, બિકોઝ યુ સ્ટેડ લોયલ ટુ ધ પોલિસી, એઝ અ બેનિફિટ ધ ઇન્સ્યોરન્સ કંપની ટેલ્સ યુ કે તમારી એલિજિબિલિટી છે આ હેલ્થ ચેકઅપ કરવાની, તો તમે આ હેલ્થ ચેકઅપ કરી શકો છો. અપ ટુ ₹5,000, 10,000 ઓર ધીઝ નંબર ઓફ લિમિટેડ ટેસ્ટ છે એ કવર્ડ છે. પણ અગેન રિમેમ્બર, આ ફીચર છે એ ડિસકન્ટિન્યુ પણ થઈ શકે છે. તો ડોન્ટ રિલાય ઓનલી ઓન ધીસ. આપણે આપણી હેલ્થ ચેકઅપ પણ રેગ્યુલર બેસિસ પર કરવી જોઈએ, બટ ઇટ્સ અ ફીચર, ઇટ્સ ઇનબિલ્ટ, બિકોઝ યુ પે પ્રીમિયમ્સ, યુ આર એલિજિબલ.